તો આ તરફ ધોતારા પ્રદીપ જોટાંગિયાના નકલી નોટકાંડમાં નવો વળાંક સામે આવ્યો છે। પ્રદીપ જોટાંગિયાનો ભાઈ અમિત જોટાંગિયા ભૂગર્ભમાં ઉતરી ગયો છે। રાજકોટ સ્થિત અમિત જોટાંગિયાના ઘર અને શિબિર પર તાળા જોવા મળી રહ્યા છે। અમિત જોટાંગિયાનો ફોન પણ બંધ આવી રહ્યો છે। અચાનક અમિત જોટાંગિયા ગાયબ થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા શનિ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। શનિ, ગઈકાલ સુધી પોતાના ભાઈને બચાવ કરતો મીડિયા સમક્ષ પણ અમિત જે છે તે આવીને લૂલો બચાવ કરતો હતો અને આજે તે ભૂગર્ભમાં ઉતરી ગયો છે। શું વધુ વિગતો? જેતના વાત કરવામાં આવે તો અત્યારે રાજકોટ જે અમદાવાદમાં નકલી નોટ પકડાવાનો મામલો છે। પ્રદીપ જોટાંગિયા નકલી નોટમાં ગઈકાલે તેઓની ધરપકડ થઈ છે। ત્યારે હવે પ્રદીપનો ભાઈ જે અમિત જોટાંગિયા છે તે રાજકોટમાં રહે છે ને અમિત જોટાંગિયાના ઘરે આજે તાળું જોવા મળ્યું, શિબિર ખાતે પણ તાળું જોવા મળ્યું। હાલ તેઓનો ફોન પણ બંધ આવી રહ્યો છે। તે અચાનક ભૂગર્ભમાં ઉતરી ગયા છે, ક્યાં છે તેને લઈને અત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે। હજુ સુધી તે મીડિયા સામે પણ હવે નથી આવી રહ્યા। કઈ જગ્યાએ છે, હાલ તેઓ ક્યાં સ્થાને છે તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે। હાલ તો અચાનક જ અમિત જોટાંગિયા છે તે ભૂગર્ભમાં ઉતરી જતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। જી બિલકુલ શનિ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ઢોંગી પ્રદીપ જોટાંગિયાના સુરતના આશ્રમ પર વીટીવી ન્યૂઝનો ગ્રાઉન્ડ રિપોર્ટ। વીટીવી ન્યૂઝના ગ્રાઉન્ડ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। સત્યમ યોગ ધામ આશ્રમમાંથી 2 કાર ગાયબ કરવામાં આવી છે। અચાનક આશ્રમમાંથી કાર ગાયબ થતા જ અનેક સવાલ ઉઠ્યા। સતત બીજા દિવસે પણ આશ્રમમાં જોવા મળી મહિલા સાધકો અને આશ્રમની ગેરકાયદે ગતિવિધિ બહાર આવતી અટકાવવા સાધકોએ પોલીસ બોલાવી। મીડિયા ખોટી રીતે હેરાન કરતું હોવાનું કહીને સાધકોએ પોલીસની મદદ લીધી છે અને ઢોંગી પ્રદીપ જોટાંગિયાએ આલિશાન સુવિધા સાથે સુરતમાં શરૂ કર્યો હતો આશ્રમ અને હાઈ સિક્યોરિટી સીસીટીવીથી આશ્રમ પર ચાંપતી નજર રાખવામાં આવતી હતી। હું તમને સમજી ગયો, તમે મને સમજો જ છો, તમે જાણો છો આ કામરેજનો જ છું, બહારનો છું નહીં, બરાબર? તમે ઘણા મને મળેલા જ છો, બરાબર? એટલે પ્લીઝ તમે જો તમારી રીતે રહો, એમનું બી કઈ એલિગેશન ના, તમને બી તમારા કામમાં કોઈ અડચણ ના થાય, બસ એ જ વસ્તુ અમે ધારીએ, બસ, બરાબર? હું મારી ફરજ, તમે તમારી ફરજ કરો, હું મારી ફરજ જ આ, બરાબર? અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવેલ 2.10 કરોડની નકલી ચલણી નોટ પ્રકરણમાં સુરતના શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનનો જે આશ્રમ છે તે એક મૂળભૂત કારણ સામે આવ્યું હતું અને વીટીવીની ટીમ આજે બીજા દિવસે પણ એ જ આશ્રમ પર પહોંચી છે। ત્યારે કેટલીક સંદિગ્ધ બાબતો ફરી એક વખત જોવા મળી હતી। આ આશ્રમ જે છે જે જગ્યાએ બનાવવામાં આવ્યો છે ત્યાં જે ગતરોજ જયારે વીટીવીની ટીમ પહોંચી હતી ત્યારે અહીં લક્ઝુરિયસ કાર જોવા મળી હતી। આ જ જગ્યાએ લક્ઝુરિયસ કાર ઇનોવા નવી નક્કોર કાર હતી જે આજે અહીંથી હટાવી લેવામાં આવી છે। જે આ કારની ઉપરના જે ફૂલહાર ચડાવવામાં આવ્યા હતા તેને પણ બાળી દેવામાં આવ્યા છે। તો બીજી તરફ આજે જયારે વીટીવીની ટીમ આજ આશ્રમ પર પહોંચી છે ત્યારે ફરી એક વખત જયારે તપાસ કરતા જાણવા મળ્યું છે કે આ આશ્રમની અંદર હજુ પણ જે તેના સાધકો જે છે સેવા કરે છે તેવી કેટલીક યુવતીઓ પણ અહીં સેવા આપી રહી છે, આપે છે। અને મીડિયાની ટીમ આજે જયારે આપણે ફરી એકવાર જયારે પહોંચ્યા ત્યારે તેઓ મીડિયાથી દૂર જોવા મળ્યા અને સાથે સાથે અત્યારે પોલીસને પણ તેમણે બોલાવી હતી અને ક્યાંક જે છે આ આશ્રમ પર કોઈક ગેરગતિવિધિ થતી હોય તો તે મીડિયા પ્રવેશથી પણ ન થઈ શકે તે માટેના પ્રયાસો હજુ પણ ચાલી રહ્યા છે। હાથ સાથે તમને જણાવવાનો વાત કરી રહ્યો છું કે આ જે બાબાનો આશ્રમ છે, જે યોગ શિબિરના નામે ચાલતો આ આશ્રમ છે અને તેના નામે અનેક એવા કાળા કારોબાર થતા હોવાનું જયારે સામે આવ્યું છે ત્યારે અહીં ગતરોજ આપણે બતાવી હતી કે લક્ઝુરિયસ થાર કાર પડી હતી। આજે તેને પણ અહીંથી હટાવી લેવામાં આવી છે, દૂર કરી દેવામાં આવી છે। ક્યાંક તેનો પણ કોઈક સંડોવણી છે કે કેમ તપાસનો વિષય એક બની રહ્યો છે। આ બાબાનો શયનખંડ છે, આ રૂમ છે જ્યાં બાબા અષ્ટાંગ યોગ સિદ્ધ પોતાને કહેનારા આ જે પ્રદીપજી છે તે અહીં રહેતા હતા અને તેઓ ભક્તોને તેના લોકોને મળતા હોવાનું હાલ કહેવાઈ રહ્યું છે। જે રીતે આ આખો આશ્રમ જયારે ચાલી રહ્યો હતો અને તે વચ્ચે એક મહત્વના અપડેટ એટલે કે સમાચાર એ પણ માહિતી સામે આવી હતી કે આ આશ્રમને ચલાવવા માટે
બાબા પાસે પૂરતા નાણાંની અછત થઈ રહી છે. જે દાન આવતું હતું તે નથી આવી રહ્યું અને તેના કારણે આ નકલી નોટનો કારોબાર શરૂ કર્યો. એક જે તેના સાધક છે તેની સાથે મળીને આ આખો નકલી નોટનો કારોબાર શરૂ કર્યો, જેમાંથી આ આશ્રમને ચલાવી શકાય તેવી લાલચ આપીને આ કરાવડાયું. પરંતુ આ આશ્રમ જે આલિશાન જોવા મળી રહ્યો છે, લક્ઝુરિયસ આલિશાન અને લક્ઝુરિયસ કાર સાથેનો આલિશાન ફોર્ચ્યુનર કાર સાથે ચાલતો આ લક્ઝુરિયસ આલિશાન, જ્યાં ઘોડા પણ છે, લક્ઝુરિયસ સીસીટીવી કેમેરાથી સજ્જ આ આખો આ જે આશ્રમ જે છે તેને ફંડ ન મળતું હોય અને આટલો મોટો આશ્રમ બનાવી દેવો એ કઈ રીતે ગળે વ્યાજબી ઉતરે. અને તેને આ આશ્રમને ચલાવવા માટે અન્ય કોઈ રસ્તો ના મળ્યો અને નકલી નોટ છાપવાનું આ રસ્તો મળ્યો. એટલે કેટલું મોટી બાબત જે છે તે આ સામે આવી તેવું કહી શકાય. કારણ કે આશ્રમની આડમાં દેશની અર્થતંત્ર પર સવાલો ઉભા કરી દીધા છે. દેશની અર્થતંત્રને ખોખલા કરી દેતી આખી આ ઘટના જે છે તે સામે આવી છે. વીટીવીની ટીમ બીજા દિવસે આ આશ્રમ પર પહોંચી તો કેટલીક સંદિગ્ધ વસ્તુઓ, કેટલીક બાબતો જોવા મળી જે ખરેખર ચોંકાવી દેનારી હતી. જે જગ્યાએ જે વસ્તુઓ ગતરોજ જોવા મળી હતી તે આજે ક્યાંક હટાવી દેવામાં આવી છે. કેટલીક એવી બાબતો જે ન જાણવામાં લોકોને સામે આવે તેને દૂર કરવાનો પણ પ્રયત્ન તેના સાધકો દ્વારા કરાતો હોવાનું જોવા મળી છે. તો બીજી તરફ કેટલાક તેના સાધનો આજે પણ આ આશ્રમ પર રહી રહ્યા છે અને જે આશ્રમ બંધ કરીને રાખી મૂક્યો છે. તો મીડિયા જ્યારે અહીં પહોંચી રહી છે આશ્રમ પર કે કઈ રીતનો આ આશ્રમનો કારભાર ચાલતો હોય તે જાણવા માટે, તે તપાસ કરવા માટે, તો મીડિયાને પણ દૂર કરવા માટે પોલીસને તેઓ બોલાવીને સહારો લઈ રહ્યા છે. એટલે ક્યાંક આ આશ્રમમાં ગેરગતિવિધિ ચાલતી હોવાના સીધા જે આક્ષેપ થઈ રહ્યા છે તેના પુરાવા ક્યાંક સંદિગ્ધ રીતે સામે આવતા હોય તેવું લાગી રહ્યું છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.